તો આ તરફ સાબર ડેરી વિરુદ્ધ પશુપાલકોનો આક્રમક વિરોધ પણ યથાવત છે। મોડાસા શામળાજી હાઈવે પર પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો। ડેરીના ટેન્કરમાંથી દૂધ ઠાલવી પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો। ઉમેદપુર ગામ પાસે ટેન્કરમાંથી દૂધ ઢોળી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। સાબર ડેરી વિરુદ્ધ હજુ પણ વિરોધ યથાવત છે। પશુપાલકોએ આક્રમક વિરોધ પોતાનો વ્યક્ત કર્યો છે। મોડાસા શામળાજી હાઈવે પાસે પશુપાલકોએ ડેરીના ટેન્કરમાંથી દૂધ ઠાલવી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। તો સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકોનો અનોખો વિરોધ યથાવત છે। 200 લીટર દૂધનો દૂધપાક બનાવી અને હાપા ગામના પશુપાલકોએ આ વિરોધ નોંધાવ્યો છે। 800 થી પણ વધુ વિદ્યાર્થીઓને આ દૂધપાક પીરસવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકો ભાવફેરના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ સાથે જ અનોખો વિરોધ કરતા પણ જોવા મળ્યા છે। 200 લીટર દૂધનો દૂધપાક બનાવવામાં આવ્યો। હાપા ગામના પશુપાલકોએ આ અનોખો વિરોધ કર્યો છે। જો કે 800 થી પણ વધુ વિદ્યાર્થીઓને આ દૂધપાક આપવામાં આવ્યો છે।